આજે હું આપને શીખવું છું સ્લીવ અલગ અલગ પ્રકારની ઘણી હોય છે, પણ નોર્મલ આપણે બેઝિક સ્લીવ પહેલાં આવડતી તો જ આપણને બધી સ્લીવ આવડે છે. અત્યારે હું આપને 3/4 મતલબ પોણી સ્લીવ, ફૂલ સ્લીવ પણ કરી શકાય, પોણી સ્લીવ પણ કરી શકાય, કોણી સુધીની સ્લીવ પણ કરી શકાય. રનિંગ આ બધી સ્લીવ એક જ રીતે બને છે. તેના માટે સેમ ટુ સેમ પ્રોસેસ હોય છે, ઓનલી લેન્થ અને મોળીના માપ ચેન્જ થાય છે. સૌથી પહેલાં કપડાને આપણે 4 વડું ફોલ્ડ કરવાનું છે. 4 વડું ફોલ્ડ કર્યા પછી આપણે નીચે એક લાઇનિંગ કરવાની છે. જે કપડું વ્યવસ્થિત ન હોય તો કપડું વ્યવસ્થિત કરવા માટે હોય છે. ઉપર નીચે નાના મોટું હોય તો ત્યાં એક લાઇનિંગ કરવાની છે, જે આપણે કટિંગ કરી નાખશું. તેના ઉપર આપણે સવાઈસ જેટલું એક માપ લેવાનું છે, જે મોળી અંદર ફોલ્ડ કરવા માટે હોય છે. સવાઈસ પણ લઈ શકાય, દોઢે લઈ શકાય, એકે લઈ શકાય. અને કપડું ઓછું હોય તો આપણે અલગથી પણ નાખી શકાય. અત્યારે આપણે સવાઈસનું માપ લીધું છે. હવે આપણે સ્લીવ બનાવીએ તો આપણે 3 માપ જોઈએ: લંબાઈ, ઉપરની મોળી અને નીચેની મોળી. 3 માપ હોય એટલે સ્લીવ બને. શોર્ટ સ્લીવ હોય તો 2 જ માપ જોઈએ, પણ લોંગ સ્લીવમાં 3 માપ જોઈએ. જ્યાં આપણે લંબાઈ લીધી ત્યાં મોળીનું માપ લેવું પડે. હવે અત્યારે આપણે એક્ઝામ્પલ લંબાઈ રાખશું 15 ઇંચની, જે પોણી સ્લીવ બનશે. ત્યાં આપણે મોળીનું માપ, નીચેની મોળી મતલબ અહીંની મોળીનું માપ રાખશું 10 ઇંચનું અને ઉપરની મોળી રાખશું 13 ઇંચનું. આ 3 માપ જોઈએ. હવે સૌથી પહેલાં આપણે લંબાઈ લઈશું. લંબાઈ જેટલી માપ છે એમાં આપણે અડધો ઇંચ પ્લસ કરવાનું છે. લંબાઈમાં અડધો પ્લસ શું કામ કરવાનું? આપણે ઉપર સિલાઈમાં જાય એના માટે. તો લંબાઈ છે આપણી પાસે 15, એમાં અડધો પ્લસ કરશું 15.5. 15.5 આપણે એક માર્કિંગ કરશું. તેનાથી નીચે આપણે 3 ઇંચનું માપ લઈશું. જો હેવી બોડી હોય તો આપણે 3.5 પણ લઈ શકાય. 15 ઇંચ કરતાં વધારે મોડી હોય તો આપણે 3.5 લેવાનું છે. રનિંગ આપણે 3 ઇંચ લેવાનું છે. અને એ જ માપ આપણે 2 વાર લેવાનું છે બાજુમાં, જેનાથી લાઇનિંગ એકદમ સ્ટ્રેટ થઈ શકે. હવે આપણે સ્કેલથી એ 2 માર્કિંગ છે અને મેળવીને એક લાઇનિંગ કરી દેવાની છે સીધી. હવે આપણે પાસે નીચેની મોળીનું માપ આપણી પાસે કેટલું છે? 10 ઇંચનું છે. હવે 10 ઇંચનું માપ છે એના ભાંગ્યા 2 કરવાના થાય 5 ઇંચ. તો આપણે ફોલ્ડેડ સાઈડથી 5 ઇંચનું માપ લેવાનું છે. ત્યાર પછી પ્લેટની જગ્યા આપણે જેટલી રાખેલી હોય એટલી આપણે પ્લેટ છોડવાની છે. આપણે 1.5 ઇંચ ત્યાં છોડીએ છીએ. હવે ઉપરની મોળીનું માપ છે 13 ઇંચ ને 13 ના હાફ કેટલા થાય? 6.5, 6.5. ત્યાર પછી આપણે 0.5 પ્લસ કરવાનું છે. હેવી બોડી હોય તો 75 પણ પ્લસ કરી શકાય. 0.5 પ્લસ કર્યું ત્યાર પછી આપણે કરવાનું છે 1.5, જે 1.5 ઇંચ આપણે પ્લેટ માટે રાખીએ છીએ. ઉપરથી અહીંયાથી લેવાનું છે 3.5. 3.5 રનિંગ હોય, પણ હેવી બોડી હોય તો 4 પણ રાખી શકાય, પતલા હોય તો 3 પણ રાખી શકાય. હવે 3.5 ને અને જે આપણે 6.5 નું માપ છે એને સ્કેલથી મેળવી લેવાનું છે આવી રીતે ક્રોસમાં. હવે ઉપરની સાઈડ એક રાઉન્ડ આપશું ને એક નીચે રાઉન્ડ આપશું. નોર્મલી આપણે હાથથી રાઉન્ડ આપી શકાય અને ફ્રેન્ચ કરવાથી પણ આ રાઉન્ડ આપી શકાય. તો આપણે અત્યારે હાથથી રાઉન્ડ આપીએ છીએ. થોડોક નોર્મલ રાઉન્ડ આપવાનો છે અને નીચેથી પણ એટલો રાઉન્ડ આપવાનો છે. અને આ નીચેની મોળી ને ઉપરની મોળીને જે 1.5 ઇંચ આપણે છોડે છે એને લાઇનિંગ સ્કેલથી એકદમ મેળવી લેવાની છે. ત્યાર પછી જો આપણે ફિટિંગ સ્લીવ જોતી હોય, અહીંયાથી થોડીક ફિટિંગ રાખવી હોય તો એના માટે આપણે ઉપરથી નીચે, ઉપરની મોળી છે ત્યાંથી નીચે આપણે 2 ઇંચનું માપ લેવાનું છે અને અહીંયાથી 0.5 લેવાનું છે. હવે નીચેની મોળીને આપણે 0.5 લીધું, એની સાથે સ્કેલથી મેળવી લેવાનું છે અને અહીંયાથી થોડોક એવો હાથથી રાઉન્ડ આપી શકાય અથવા તો ફ્રેન્ચ કરવાથી પણ રાઉન્ડ આપી શકાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવતા નવા વિડીયો આપના સુધી પહોંચી શકે. થેન્ક યુ ફોર વોચિંગ.